હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધ ફૂડ ફિએસ્ટા. કોર્ન સ્પેશિયલ વીકમાં આજે તમારી સાથે શેર કરીશ લીલી મકાઈનો ચેવડો બનાવવાની રેસીપી, જે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને ખાવામાં પણ ખૂબ જ પૌષ્ટિક છે. તો ચલો જોઈએ આ રેસીપી. તો આજે બનાવીશું ખૂબ જ પૌષ્ટિક અને ખૂબ જ ટેસ્ટી એવો લીલી મકાઈનો ચેવડો, જેની માટે મેં અહીંયા લગભગ 2 કિલો જેટલી મકાઈ લઈને એને છોલી લીધી છે. હવે એને હું બાફી લઈશ. તો અહીંયા લગભગ 5 થી 6 વિસલ સુધી હું મકાઈને બાફી લઈશ અને પછી એને ઠંડી કરી અને મેં છીણી લીધી છે. ઘણા લોકો મકાઈને પહેલાં છીણી લેતા હોય છે અને પછી એને ચડાવતા હોય છે, પણ આ પ્રોસેસમાં મકાઈનો ચેવડો બનવામાં થોડી વાર વધારે લાગે છે. પરંતુ જો તમે આ રીતે એને પહેલાં બાફી અને પછી એને મિક્સરમાં ચર્ન કરી લેશો તો એ ખૂબ જ ઝડપી બનીને તૈયાર થઈ જશે. એક બાજુ મેં અહીંયા આદુ, મરચાં અને લસણની પેસ્ટ પણ બનાવી લીધી છે. તો હવે એક પેનમાં હું 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશ અને એમાં નાખીશ રાઈ જેવી તતડે એવી એડ કરીશ હિંગ અને પછી લીમડો નાખી દઈશ. ત્યારબાદ આપણે અહીંયા આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે અને એને ખૂબ સારી રીતે સાંતળવાની છે. એ જેવી સંતળાઈ જાય એટલે એમાં આપણે આપણા મકાઈની જે પેસ્ટ બનાવીને રેડી કરી છે એ એડ કરી દઈશું અને સરસ રીતે એને મિક્સ કરી લઈશું. આમાં આપણે મકાઈના દાણા પહેલાં જ બાફી લીધા છે, એટલે આ મકાઈના ચેવડાને ચડતા બહુ વાર નથી લાગવાની. એ ફટાફટ બનીને તૈયાર થઈ જવાનો છે. તો સરસ રીતે એને મેં મિક્સ કરી લીધું છે. હવે એને ઢાંકીને થોડી વાર આપણે ચડવા માટે રાખવાનું છે. ઉપરથી મેં એડ કરી દીધી છે થોડી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે આપણે એને થોડી વાર ચડવા દઈશું. તો 4 થી 5 મિનિટમાં એ સરસ રીતે ચડી ગયો છે. હવે હું એમાં 1 કપ જેટલું દૂધ ઉમેરીશ. તમે જે પ્રમાણે મકાઈ લીધી હોય એ પ્રમાણે દૂધની ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો છો. હવે આપણે એને સરસ રીતે મિક્સ કરતા જવાનું છે અને દૂધ બધું બળી ના જાય ત્યાં સુધી એને ચડાવવાનો છે. ઘણા લોકો દૂધની જગ્યાએ મિલ્ક પાવડર પણ એડ કરતા હોય છે કે એમને દૂધ બાળવું ના પડે અને સમય ઓછો બળે, પણ મારે ખ્યાલથી જો તમે દૂધ નાખશો તો એનો ટેસ્ટ જ કંઈક ઓર હોય છે. તો ફક્ત 5 જ મિનિટમાં અહીંયા આપણું દૂધ બધું એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે મેં ઉપરથી એડ કર્યું છે કોપરાનું છીણ. એને સરસ રીતે મિક્સ કરી લઈશ. કોપરાનું છીણ એડ કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ વધી જતો હોય છે, તો એને સ્કીપ ના કરતા. હવે એને ફક્ત આપણે 2 મિનિટ ચડવા દઈશું અને પછી ઉપરથી મેં એડ કરી છે અહીંયા સૂકી દ્રાક્ષ. સરસ રીતે એને મિક્સ કરી લઈશું અને ફરીથી ઢાંકીને 2 મિનિટ માટે ચડવા દઈશું. ઘણા લોકો આમાં થોડો ગરમ મસાલો પણ એડ કરતા હોય છે, પણ મારા ખ્યાલથી આનો નેચરલ ટેસ્ટ જ એટલો જબરદસ્ત હોય છે કે એમાં કોઈ મસાલા નાખવાની જરૂર પડતી નથી. તો ફક્ત 10 થી 15 મિનિટમાં જ આપણો આ ચેવડો બનીને રેડી થઈ ગયો છે. તમે એને જ્યારે હલાવશો ત્યારે એ પેનમાંથી સાઈડ છોડી રહ્યો છે, એનો મતલબ કે સરસ રીતે ચડી ગયો છે. તો બસ આ ટાઈમે હું એમાં 2 ચમચી જેટલું લીંબુનો રસ નાખી દઈશ, જેનાથી એકદમ ટેંગી ટેસ્ટ આવશે. અહીંયા હું ખાંડ નહીં એડ કરું કારણ કે મકાઈ પહેલેથી જ એકદમ નેચરલી સ્વીટ હતી. તો એકદમ ગરમા ગરમ અને ટેસ્ટી આપણો લીલી મકાઈનો ચેવડો બનીને રેડી થઈ ગયો છે. ગાર્નિશિંગ માટે તમે અહીંયા કોપરાનું છીણ, સૂકી દ્રાક્ષ અને દાડમના દાણા પણ નાખી શકો છો. આઈ હોપ તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. તો જરૂરથી આ રેસીપીને એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય.